જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે તૂટી ફ્રૂટી. તૂટી ફ્રૂટી બનાવવા માટે એક પપૈયાનો મેં એક વાટકી આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે. કડક હોય કરવાનું છે, આમ નખ કે દબાવવાનું અંદર નખ વહી જાય તો એ પોચું નથી કરવાનું, એકદમ કડક રાખવાનું છે પપૈયું. એક વાટકી મેં કટિંગ કર્યું છે પપૈયું, અડધી વાટકી ખાંડ લીધી છે. હવે એને આપણે બાફી લેશું. એક પેનમાં પાણી ગરમ મૂકી દીધું છે, બોઇલ થાય પછી આપણે નાખવાનો છે પપૈયું. આપણું પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં નાખી દેશું પપૈયું કટિંગ કરેલું. બધું આ રીતના નાખી દેવાનું છે. ત્યાર પછી આ બધું મિક્સ કરી દેવાનું છે આ રીતના બધું. હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દેશું. 2-3 મિનિટમાં તે ચડવા દેવાનું. ત્યાર પછી જોશું ચડી કે નહીં, નહીં પાછું આપણે રાખીશું. આપણે એને ઢાંકણ ઢાંકી દેશું. આપણા પપૈયા બફાય ત્યાં સુધી જોઈએ આપણે ક્યાં ક્યાં કલર નાખવાના છે. ફ્રૂટ ખાવાના કલર જ નાખવાના છે આપણે. કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહે છે. આ પીળો કલર મેં લીધો છે, ત્યાર પછી ગ્રીન લીધો છે, લાલ લીધો છે અને ચપટી એક સિંધાલું લીધું છે. સિંધાલું નાખવાથી તેનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તમે નિમક પણ લઈ શકો છો, પણ એક ચપટી એક જ નાખવાનું છે. એક વાટકીમાં થોડું એક આડું લીંબુ લીધું છે આપણે. લીંબુનો રસ નાખવાથી મસ્ત ટેસ્ટ આવે છે. આ કલરની બનાવવાથી બાળકોને ખાવાની પણ મજા આવે છે, એટલા માટે કલર નાખીને બનાવી તો લાગે મસ્ત અને બાળકો ખાય છે. હવે આપણે જોઈશું બફાણી કે નહીં તે આપણે જોઈશું. આપણી ફૂટી ફૂટીનું કટિંગ બફાઈ ગયું છે. આ રીતના બફાવા દેવાનું છે. આમ નખ મારી સેજ નહીં એવું જ બફાવા દેવાનું છે. કડક નહીં ને બહુ ચડવાઈ નથી દેવાનું. આપણું બફાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે નીતાડી લેશું. આ રીતના બધું આપણે એક જારીમાં કાઢી લેશું. મસ્ત બફાઈ ગયું છે. આ તૂટી ફૂટી આપણે બજાર જેવી જ મળે છે. આ રીતના એકમાં મેં કાઢી લીધી છે. આ રીતના થવા દેવાની છે, થોડીક પોચી થાય એ રીતના. ચાલો આપણે ચાસણી માટે પાણી મૂકીશું. થોડુંક ઓછું થઈ જાય પાણી ખાંડનું, ત્યાર પછી આપણે નાખવાનું છે, નહીં તો પાછી કડક રહે છે. આપણું પાણી ઘણું ઓછું થઈ ગયું છે. આ રીતના આપણે હલાવે જ રાખવાનું છે, જેથી એક એકમાં ચડી જાય. આપણે ઘણું બધું પાણી ઓછું થઈ ગયું છે. હવે તેમાં આપણે લીંબુ નાખી દેશું. બધું આ રીતના મિક્સ કરી લેશું. હજી થોડી વાર આપણે રહેવા દેવાની છે. હવે આપણે તેમાં મીઠું નાખી દેશું. ચપટી એક લીધું છે તે. નિમક નાખવાથી ટેસ્ટમાં ઘણો બધો ફેર પડી જાય છે. હવે આપણે લગભગ થઈ ગઈ છે. મસ્ત બની ગઈ છે. હવે આપણે બાઉલમાં કાઢી લેશું અલગ અલગ. તમે આમણમ પણ રાખી શકો છો, પણ કલર નાખવાથી મસ્ત લાગે છે. નાના બાળકોને બહુ ભાવે છે, એટલા માટે કલરની.
આપણે 3 કલર લીધા છે એટલે 3 બાઉલમાં આપણે નાખી લેશું. હવે આપણે લાલ કલર નાખીશું આમાં. ત્યાર પછી આપણે આમાં લીલો કલર નાખીશું. હવે આપણે પીળો નાખીશું. આને 3 થી 4 દિવસ આમણમ આપણે રહેવા દેવાની છે. તમે સૂકવી પણ શકો છો. આમણમ રહેવાથી આ ચાસણી ચૂસી જશે એટલે મસ્ત થઈ જશે. જુઓ મિત્રો, બજાર જેવી મસ્ત બની છે ને. જો તમને પસંદ આવી તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.